આપણે આજે નેક્સ્ટ જે ફંક્શન બાકી હતા એની ચર્ચા કરીશું. સૌથી મહત્વનું અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ લખેલું હોય, ખાલી કોન્ટ્રાસ્ટ લખેલું હોય, તમારે આની ઉપર વધારે ધ્યાન આપવાનું છે કે કોન્ટ્રાસ્ટ એટલે શું. એક સાદી ભાષામાં યાદ રાખવાનું કે કોન્ટ્રાસ્ટ એટલે શું, એકબીજાના વિરોધી હોય તેવું. ઓકે, સો ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ નો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે કે જ્યારે વાક્યમાં કોઈ વિરોધાભાસ દર્શાવવાનો છે તો એ વિરોધાભાસ દર્શાવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. જેમાં એક વાક્ય તમને પોઝિટિવ વે તરફ લઈ જાય છે અને બીજું વાક્ય એનું નેગેટિવ વે તરફ લઈ જાય છે. એટલે એક વસ્તુ એની પોઝિટિવ વસ્તુ બતાવે અને બીજી એની નેગેટિવ વસ્તુ બતાવે. એટલે બંને એકબીજાના કેવા થયા? બંને એકબીજાના વિરોધી થયા. એટલે જેના કારણે આપણે એને શું કહી શકીએ છીએ? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. હવે આ કોન્ટ્રાસ્ટ માટે આપણે અલગ અલગ પ્રકારના જેટલા પણ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. સૌથી વધુ કીવર્ડ્સ જે છે એ આ ફંક્શનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. કયા કયા કીવર્ડ છે? but, yet, still, though, although, however, even though, even if, as, despite and in spite of. આ બધા જ કીવર્ડ્સ છે એ કીવર્ડ્સ આપણે શાના માટે યુઝ કરવાના છે? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ માટે યુઝ કરવાના છે. હવે એની જે પોઝિશન છે કે કઈ જગ્યા પર તમારે કેવા કીવર્ડ્સ નો યુઝ કરવાનો છે. તો એક વસ્તુ યાદ રાખવાની કે જે but છે ને એ but હંમેશા વાક્યના ક્યાં હોય છે? એ હંમેશા વાક્યની વચ્ચે જ હોય છે. બરાબર છે. અને yet છે એ વાક્યના અંતમાં જ હોય છે અથવા તો વચ્ચે પણ આવી શકે છે. એવી જ રીતે however જે છે એ પણ મોસ્ટ પ્રોબેબલી વાક્યની શરૂઆતમાં વપરાય છે, બટ અમુક એવા વાક્યોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે તો એ વાક્યના વચ્ચે પણ આવી શકે છે. તેવી જ રીતે છે though છે, even though છે, as if છે, as છે, even if છે, એ પણ વાક્યની વચ્ચે અથવા તો શરૂઆતમાં આવી શકે છે. એ વાક્યના આધાર ઉપર રાખે છે. હવે અહીં આપણે જો એક્ઝામ્પલ જો એટલે તમને ખ્યાલ આવશે કે જય is clever. જય એ કેમ છે? ક્લેવર છે. બટ એટલે કે પણ શું થયું? he got less marks in science. એટલે કે જય હોશિયાર છે પણ તેને વિજ્ઞાનમાં ઓછા માર્ક્સ આવ્યા. એટલે બંને વાક્ય એકબીજાના કેવા દર્શાવે છે? વિરોધી દર્શાવે છે. હોશિયાર હોય તો માર્ક્સ કેવા હોય? સારા હોય. પણ આમાં અહીંયા શું બતાવ્યું છે? વિરોધાભાસ દર્શાવ્યો છે. પછી એ જ રીતે સેકન્ડ છે રવિ has not completed his work yet. કે રવિએ હજુ સુધી એનું કાર્ય પૂર્ણ કર્યું નથી. અને એની અંદર આપણે એવું પણ કરી શકીએ છીએ Ravi has not completed his work yet. He went to play. એને પોતાનું કાર્ય પૂર્ણ નથી કર્યું અને તે રમવા જતો રહ્યો. નેક્સ્ટ છે however poor he is honest. હવે અહીંયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ આપણે however નો ઉપયોગ કરીએ તો however પછી હંમેશા એડજેક્ટિવ જ આવે. શું આવશે એના પછી? હંમેશા એડજેક્ટિવ ફોર્મ જ હોય. બરાબર છે. however પછી હંમેશા જે તે એડજેક્ટિવ નો આપણે ઉપયોગ કરવાનો છે. poor છે, clever છે, આ બધા શું છે? એડજેક્ટિવ છે. બરાબર. સો however poor he is honest. એટલે કે તે ગરીબ છે છતાં પણ તે પ્રામાણિક છે. એના પછી નેક્સ્ટ જોઈએ though teacher is absent the students are sitting silently in the class. બંને એકબીજાના કેવા છે? વિરોધી છે. ક્લાસમાં શિક્ષક ન આયા હોય તો છોકરા શાંતિથી બેસે ના બેસે. એટલે શું છે કે though teacher is absent the students are sitting silently in the class. આમાં પણ શું છે? એકબીજાનો વિરોધાભાસ દર્શાવે છે. રેખા is a good runner even though she has not participated in race. એટલે કે રેખા એક સારી રમતવીર છે, સારી દોડવીર છે, તેમ છતાં પણ તેને રેસમાં ભાગ લીધો નથી. પછી આવે છે in spite of. હવે જ્યારે પણ તમે in spite of નો ઉપયોગ કરો છો તો in spite of આવે એના પછી તમારે હંમેશા ક્રિયાપદના ing વાળા રૂપનો ઉપયોગ કરવાનો રહેશે. કે in spite of waking early he missed the bus. એટલે કે તે સવારે વહેલા જાગ્યો પણ તે બસ ચૂકી ગયો. બરાબર. આ કયો છે ફંક્શન? ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. સૌથી મહત્વનો ફંક્શન છે. કયા કયા કીવર્ડ્સ નો ઉપયોગ થાય છે? but, yet, still, though,
however, even though, even if, as, despite and in spite of આ બધા જ કીવર્ડ્સ જ્યારે તમને દેખાય ત્યારે તમારે માત્ર આની ઉપર વધારે ફોકસ કરવાનું કે આ શું હોઈ શકે છે, કોન્ટ્રાસ્ટ હોઈ શકે છે. આગળ શું લખેલું છે એની પર ધ્યાન નથી રાખવાનું, અહીંયા શું લખેલું છે એની પર ધ્યાન રાખવાનું છે. એના પછી આવે છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ઓર ઓપ્શન. અલ્ટરનેટિવ એટલે કેવું? અલ્ટરનેટિવ એટલે જ્યારે તમારી પાસે એક કરતા બીજો કોઈ ઓપ્શન અવેલેબલ હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે અલ્ટરનેટિવ ઓપ્શન તમારી પાસે શું છે, કહી શકીએ કે તમારો બીજો અલ્ટરનેટિવ નંબર આપો. અલ્ટરનેટિવ એટલે કે કોઈ બીજો નંબર હોય તો આપો એમ. એટલે કે જ્યારે તમારે કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય અથવા તો કોઈ વસ્તુને પસંદગી ન પણ કરવાની હોય તો એ દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરવાનો છે, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ અથવા તો ઓપ્શનનો ઉપયોગ કરવાનો છે. જેમાં આપણે કયા કયા કીવર્ડ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ, either or, neither nor અને માત્ર or. ઓકે, સો either or, neither nor and or. હવે બંનેનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે એ રીતે બે એક્ઝામ્પલ અલગ રીતે લખેલા છે કે either Manoj or Mahesh will visit the music concert. હવે either, હવે અહીંયા બે નામ છે, મનોજ અને મહેશ. હવે જ્યારે ઓપ્શનમાં બે નામ આપેલા છે તો બે નામ માટે આપણે અહીંયા શાનો ઉપયોગ કર્યો છે, either or નો ઉપયોગ આ બંને માટે કરેલો છે. માત્ર એક જ નામ આપેલું હોત તો પછી એના પાછળમાં બે ઓપ્શન આપેલા હોય જે આપણે એમાં neither nor ના ઉપયોગમાં લેવાયેલું છે. એ સપોઝ કે અહીંયા શું છે, either Manoj or Mahesh will visit the music concert. એટલે કે કાં તો મનોજ કાં તો મહેશ બંનેમાંથી કોઈ પણ એક મ્યુઝિક કોન્સર્ટમાં ભાગ લેશે, મુલાકાત લેશે. નેક્સ્ટ છે the doctor will neither examine nor attend the new patient. હવે ડોક્ટર છે એ ના તો કોઈ પણ દર્દીનું પરીક્ષણ કરશે અથવા તો કોઈ નવા દર્દીને લેશે નહીં. એટલે અહીંયા આગળ આપણે શું કીધું, અહીંયા બીજા બે આપણે ઓબ્જેક્ટ વર્બ લઈ લીધેલા છે. આમાં આવી રીતે તમે જ્યારે either or હોય અથવા તો neither nor હોય, બરાબર છે, બંનેનો ઉપયોગ આવી રીતે થઈ શકે છે. આ બે વાક્ય રચના આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. વાક્યના શરૂઆતમાં જ્યારે બે નામ આપેલા હોય તો આવી રીતે ઉપયોગ થાય છે અને જ્યારે કોઈ બે ક્રિયાપદ આપેલી હોય, બેમાંથી કોઈ ક્રિયા અથવા તો કોઈ વસ્તુની પસંદગી કરવાની હોય તો neither nor અથવા તો either or નો ઉપયોગ વચ્ચે થાય છે. પણ તમારે કોઈ જ પ્રકારના વાક્યો બનાવવાના આવતા નથી, પણ તમારે જ્યારે ઓપ્શનમાંથી પસંદગી કરો છો તો ઓપ્શનમાંથી પસંદગી કરવા માટે આનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કઈ જગ્યા પર તમારે either or નો ઉપયોગ કરવો, કઈ જગ્યા પર તમારે neither nor નો ઉપયોગ કરવો. ઓકે, સો સૌથી મહત્વના બંને ફંક્શન્સ છે indicating contrast, expressing alternative, or we can say that options. Okay, what are the keywords using in indicating contrast? That is but, yet, still, though, although, however, even though, even if, as, despite and in spite of. બરાબર છે. આ બધાનો મોસ્ટલી મીનિંગ એવો થાય છે પણ, છતાં પણ, જો કે. પછી કહ્યું છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ કે બેમાંથી જ્યારે કોઈ એક વસ્તુની પસંદગી કરવાની હોય અથવા તો બંનેમાંથી કોઈ એક વસ્તુ પસંદગી ન કરવાની હોય ત્યારે. તો એના માટે શું કયા કીવર્ડ છે, either or અને neither nor અને it's a or. ઓકે, આટલી વસ્તુ આપણે આમાં આ બે ફંક્શનમાં યાદ રાખવાની છે.